અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। આ આતંકને ડામવા પોલીસ વિભાગ દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર કરાયા છે। તો આગામી રામનવમીના તહેવારને લઈને પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કામગીરીની સમીક્ષા કરાઈ હતી। સાથે સાથે શહેરના અનેક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ગોઠવવા માટે પણ ચર્ચા કરાઈ હતી। આ બેઠકમાં પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે। તમને સંભળાય છે? આ લોકો બોલે છે ઉપર, મને બધું જ સંભળાય છે અને મને વાંચવાનું અધિકારીઓની આપણે અહીંયા મીટિંગ રાખવામાં આવી છે, એની સમીક્ષા કરવામાં આવી, કેમ કે કાયદો અને વ્યવસ્થામાં કોઈ કોમનલ ઇશ્યુ ના થાય એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। આ સિવાય એક ઇમ્પોર્ટન્ટ આપણે પ્રોજેક્ટ હાથમાં લીધા છે। 250 જેટલા સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં આવી ચૂકી છે। એટલે ટૂંકમાં જોઈએ તો આ 14,000 સીસીટીવીનો પોલીસના ઇનિશિયેટિવથી એ લાગ્યા છે અને એની સીસીટીવીનો ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ લોક ભાગીદારીથી। એમાં જીટીપીએલની આપણે ખાસ હેલ્પ લઈ રહ્યા છીએ।